2010ની સાલમાં સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી કથા કરી અને જયારે પોતાના ઉતારામાં આવે અને પછી સ્વામી એક રૂમમાંથી આવતા ને બેડરૂમમાંથી પસાર થઈને બાપાની બાથરૂમ પાછળ રૂમમાં ત્યાં સ્વામી લઘુ કરવા જતા હતા. અમે સંતો થોડાક રૂમમાં બેઠા હતા અને બધા થોડા થાકેલા હતા, એટલે દિવાલને માથું અડાડીને છે ને હું આમ બેઠો હતો આમ. અને જેવા બાપા પ્રવેશ કર્યા, જેમ આજે મહંત સ્વામી આપણને સરપ્રાઈઝ આપી, સ્વામી આપના દાખલે કેટલાય ખેંચતા હતા, કેટલાય અણી ઉપર હતા, અને ગમે તેવી આપની જો ગેરહાજરી હોય ને ગમે તેટલી સભા ચાલતી હોય તો 6/2 તો ચાલતું જ હોય, કારણ કે ઊંઘ નિંદ્રા દેવી એવી છે. પણ મહંત સ્વામી જેમ આવીને બેઠા ને આપણે કેવા સજાગ થઈ ગયા. બાપા જેવા રૂમમાંથી પસાર થયા ને મારું માથું આમ દિવાલે અડેલું, એટલે બાપા એકદમ આમ આગળ ગયા. પછી બાપા કે લે, દિવાલને અડેલીને માથું રાખ્યું છે. એટલે બચવા માટે મેં શું કહ્યું, મેં કહ્યું બાપા શું થાય, ઉંમર થઈ ગઈ છે. એટલે સ્વામી લઘુ કરવામાં જઈને એકદમ પાછા હસતા હસતા બહાર આવ્યા પાછા. સ્વામી કે હજુ અડધી ઉંમર નથી, અમારી તે વખતે લગભગ 45 હશે, બાપાની 90. સ્વામી કે હજુ અડધી ઉંમર નથી અને સ્વામી કે આવું કરો છો. પછી બાપા જે વાક્ય બોલ્યા છે, સ્વામી કે તમે સવારે પૂજામાં સભામાં જોર જોરથી જાહેરાત કરો છો કે પ્રમુખ સ્વામી મહારાજ 100 વર્ષ જીવે, 100 વર્ષ જીવે. સ્વામી કે હું પણ રોજ પ્રાર્થના કરું છું કે સત્સંગમાં તમામ સંતો હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. મહંત સ્વામી વારંવાર ઘૂંટીને આપણને કહ્યું કે બાપાએ કીધું કે બીજાના ભલામાં આપણું ભલું, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ આર ઓન. વારંવાર કીધું, પણ એ આખું જિંદગી જીવીને પછી કહ્યું છે કે 13 ઓગસ્ટ જ્યારે સવારથી સ્વામીની તબિયત બગડી અને બધાના મનમાં જીવમાં હતું કે સ્વામીનું શું થશે થશે, કેટલી બધી વાર બધાને ચિંતા હતી. અને લગભગ 2 વાગે ભદ્રેશ સ્વામીની એમની ટીમે મહેનત કરીને, આશ્ચર્ય એ થશે કે વેદમાંથી 5000 પાના ભરાય એટલા અક્ષર પુરુષોત્તમના એક કે બીજી રીતે રેફરન્સીસ ભેગા કરી રાખ્યા હતા. 5000, not talking about 5, 10, 11, 15, 500. એ પાના બધા ભેગા કર્યા હતા. અને બાપાએ જ્યારે છેલ્લે સ્વામીની આંખ મીચાઈ હતી, એ જ અરસામાં સાંજના 6 વાગે આખું કમ્પ્યુટરની અંદર આખો જે પાના જે રિસર્ચ ભેગું કર્યું હતું, એક બાજુ બાપાના છાતી ઉપર ઠાકોરજી બિરાજમાન અને બીજી બાજુ વેદમાંથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું રિસર્ચ એ સ્વામીની છાતી ઉપર છેલ્લા શ્વાસ સુધી હતું. જે બાપાએ આપણને કહ્યું એ એમણે જીવી બતાડ્યું છે. મને એ પણ યાદ છે કે જ્યારે અમે નવા પાર્ષદો બન્યા હતા, 1981ની સાલની વાત કરું, અને શરદ પૂનમ વખતે અમે બધા ત્યાં પાર્ષદો ત્યાં ગોંડલ ગયા હતા. અને ગોંડલની અંદર બધા પાર્ષદો હતા. તે વખતે શરદ પૂનમ બધાને ખબર છે, ગોંડલ એટલે કાઠિયાવાડ, અને ત્યાં આગળ તો સભા આપણી થાય અને બધા જે બેઠા હોય એ બધા ગામના હરિભક્તો બેઠા હોય ગામડાના. એ અરસાના ઉત્સવ પણ નાના હતા. તો તે વખતે હર્ષદ કાકા HT દવે સાહેબના, આપણને ખબર છે ખૂબ વિદ્વાન ને આપણા જ્ઞાની, તો એમના કારણે અંગ્રેજીમાં 5 મિનિટ ગુણાત્યાન સ્વામી ઉપર પ્રવચન ગોઠવેલું. એ મારે બોલવાનું હતું, પણ હવે સભા લાંબી થઈ, 5 આરતીઓ, એટલે પ્રવચન કેન્સલ થઈ ગયું, શક્ય જ નહોતું. બીજે દિવસે સવારે આપણો જે નાનો સભા મંડપ છે, નાના સભા મંડપમાં સ્વામી પોતે તે ખાટલા જેવું હતું આસન, એના પર બાપા બિરાજમાન થયા. લગભગ 50-60 જેટલા જ હરિભક્તો. અને સ્વામી એકદમ યાદ કરે, સ્વામી કે પેલાનું રહી ગયું છે તો અહીંયા અમે અંગ્રેજીમાં બોલો. ક્યાં? ગોંડલનો સભા મંડપ. હા, ત્યાં તો પૂરેપૂરી રીતે લોકો ખેંચી શકે એટલી સ્પેસ હતી, કારણ કે અને બધા ભાભલા જ બેઠેલા. ત્યાં અંગ્રેજીમાં 5 મિનિટ જે આગલે દિવસે બોલવાનું હતું એ પ્રમાણે હું બોલ્યો. પછી બાપાએ હર્ષદ કાકાને કીધું તમે ભાષાંતર કરો ગુજરાતીમાં. હવે તમને આશ્ચર્ય થશે કે હું બોલ્યો તો 5 મિનિટ અને હર્ષદ કાકાએ ભાષાંતર છે ને 20 મિનિટ કર્યું. અને જે પ્રસંગ મને જ નતા ખ્યાલ ને બધા જ પ્રસંગ ગુણાત્યાન સ્વામીના હર્ષદ કાકા અંદર બોલે, એટલે બાપા રાજી થાય, કારણ કે એમાં તો એક પણ પ્રસંગ હું નતો બોલ્યો.
પછી બાપા એટલા બધા આમ મલકાયા, રાજી થયા. પછી સ્વામી અમે બધા પગે લાગવા ગયા ને બધા પાર્ષદો, સ્વામી હર્ષદ કાકાને બોલાવ્યા. હવે સાંભળો, સ્વામી કે હર્ષદભાઈને સ્વામી કીધું કે તમે આ બધાને રહસ્ય અને સારનો સાર કહો. અમને યાદ છે કે સ્વામીના ખાટલાની ચારે બાજુ બધા વીંટળાઈને ઉભા હતા. હર્ષદ કાકાએ શું કીધું? કે તમે બધા એવા તૈયાર થાઓ કે આપણા BAPS નો એક પણ સંત એને કોઈ કાપે અને લોહી નીકળે તો લોહીના એક એક બુંદમાંથી અક્ષરભ્રમ 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 થવું જોઈએ. સ્વામી કે આ સારનો સાર. ઠાકોરજી અને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એક ઘરમાં પ્રમુખ સ્વામી ગયા નથી જ્યાં પહેલા અક્ષર પુરુષોત્તમે પ્રવેશ ન કર્યો હોય. આ પ્રમુખ સ્વામીની ભક્તિ છે. નથી પ્લેનમાં ચડ્યા, નથી વજનિયાના કાંટા ઉપર ચડ્યા, તો જ્યાં જાઓ ત્યાં સ્વામીએ પધરામણી કરી હોય, કોઈક ઉદ્ઘાટન કર્યું હોય, બધી જ જગ્યાએ સ્વામી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ અને મહારાજની મૂર્તિ લઈને સ્વામીએ કામ કર્યું. આ વાત જીવમાં હોય ને તો બને, એમને એમ ના બને. બાપાએ આપણે કહીએ છીએ કે 7.5 લાખ પત્ર. હવે પત્ર પર્સનલ કાઉન્સેલિંગ હશે, કોઈકને પ્રશ્ન હશે ને સ્વામીને લખ્યું ને સ્વામીએ કંઈક ઇન્સ્ટ્રક્શન આપ્યા હોય, પણ દરેક પત્ર તમે લઈને આવો ને જુઓ, એ દરેકના ટોપ ઉપર શું લખ્યું છે? સ્વામી શ્રીજી. શું લખ્યું છે? બાપાની ખાસિયત એવી, સ્વામી શ્રીજી. સ્વામી શ્રીજી એટલે શું? ગુણાત્યાનંદ સ્વામી કહેતા કે અક્ષર અને શ્રીજી એટલે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. અક્ષર પુરુષોત્તમ એક એક પત્ર એનાથી શરૂ કર્યો છે. જો જ્ઞાન પ્રધાન હોય ને તો જ આવી રીતે વર્તાય કે તમારી દરેક ક્રિયાની અંદર, દરેક કાર્યની અંદર એ જ આગળ વધે. એવું આપણે સ્વામીશ્રીના જીવનમાં જોયું છે. આપણા જે મંદિરો જુઓ, એ સ્વામીએ નાના નાના ડેરા નથી કર્યા, પણ એક એક મંદિર તમે ભરૂચનું જુઓ કે જુનાગઢનું જુઓ કે મહેસાણાનું જુઓ કે સાંકરીનું જુઓ, અત્યારે તમે પૂનાનું જુઓ, તમે એક એક મંદિરો તમે જુઓ. હવે તો અમેરિકાની અંદર જે હરિમંદિરો જો આપણે કહીએ છીએ ને, હમણાં અમે સિનસિનાટી, લોંગ આઇલેન્ડ, એક એક તમે હરિમંદિરો જુઓ તો પણ તમારા મનમાં આશ્ચર્ય ઉભા થાય કે આ કેવા આશ્ચર્ય. લંડનનું મંદિર, હમણાં ટેલિગ્રાફમાં લખ્યું 25 મોસ્ટ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ઇંગ્લેન્ડમાં આપણું મંદિર. કેટલા એવોર્ડની આપણે ચર્ચા કરવી એ આપણે થાકી જઈએ, પણ એવા મંદિરો કર્યા. કેમ? કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પણ એ લીગનો છે. એમને ઉપાસના પણ હી પુટ ઇટ ઇન અ ડિફરન્ટ લીગ. 25 સ્થાનો તમારે આ જોવા જેવા છે. તમે આ પૃથ્વી તમારો તમે છોડો એ પહેલા એ લેવલના જે મંદિરો અને આપણે કહે કે અક્ષરધામો જે પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા, એમાંથી પણ આપણને પ્રતીતિ થાય કે સ્વામીએ કેવું અદ્ભુત કાર્ય, કેવળ અક્ષર પુરુષોત્તમનો મહિમા. કારણ કે કોઈ પણ સ્થાનની અંદર એમને પોતાના આસનો, પોતાના સ્થાનો કે પોતાના ઉતારા એવા મોટા મોટા કર્યા એવું છે જ નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીએ જે મંદિરો કર્યા, એ મંદિરો પણ આપણને એક ડિફરન્ટ લીગની અંદર મૂકી દીધા છે. કારણ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ પ્રવર્તાવવા માટે સ્વામીએ કર્યું. અને હવે રોબિન્સવિલનું, જે મેં વાત કરી ને છેલ્લા શ્વાસ સુધી, રોબિન્સ મિલના અત્યારે તો હરિમાં જે મુખ્ય આપણું જે શિખરબદ્ધ નાનું જે મંદિર છે, એ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે સ્વામી 2014માં ગયા. કોઈ ડોક્ટર્સ તૈયાર નતા કે આ સ્વામી જઈ શકે. જ્યારે સ્વામીની પૃથ્વી ઉપર સ્વામી રૂમની અંદર પણ એમની હેલ્થ સારી નરસી સતત થતી હતી, ત્યારે 30-35 હજાર ફૂટ ઉપર શું થશે એ બધાને ચિંતા હતી. પણ એ પણ વાત આપણે સ્વીકારવી પડે કે સ્વામી અને તેજસભાઈ તો એકદમ આશ્ચર્ય પામી ગયા. એ કે જેવા સ્વામી પ્લેનમાં સ્વામીને બેઠાડ્યા અને પ્લેન જ્યારે ઉપડ્યું તો સ્વામી છે ને જરાક પ્લેન આમ લેન્ડ થવા ગયું ને આપણે, અને તરત જ સ્વામીએ તરત જ શરૂ કરી દીધું પ્લેનને કે ચાલો ઉડ ઉડ. પેલા કે બાપા એવી રીતના પ્લેન ના ઉડે. સ્વામી કે ઉડ ઉડ, ઉતાવળ. રોબિન્સવિલ જઈને સ્વામીએ જે પ્રતિષ્ઠા કરી, કેટલો બધો આનંદ. આખું મંદિર જોયું, પણ આનંદ શેનો હતો ખબર છે? કે અક્ષર પુરુષોત્તમ મૂર્તિ ત્યાં પધરાવી. મૂર્તિ એની એ જ છે, પણ સ્થાન સ્થાન ઠેર ઠેર જે મૂર્તિ પધરાવી એની પાછળ ભાવના શું? કે શ્રીજી મહારાજની અસ્તિત્વ, મહારાજની હાજરી,
દિવ્યતા અને આપણું જ્ઞાન કાયમી આ પૃથ્વી પર રહે, એ સ્વામીની અંતરની ભાવના છે. સ્વામીને અમે જોયા છે નજરે બધા સંતોએ, છૂટક છૂટક. જો આ દ્રષ્ટાંત આપણે સાંભળીશું તો આપણા મનમાં એક વિચાર આવશે કે સ્વામીએ સંપૂર્ણ પોતાનો દેહ અક્ષર પુરુષોત્તમ અને સંસ્થા અને સત્સંગ માટે કૃષ્ણાર્પણ કરી દીધો હતો. બોડેલીની અંદર બાપા બીમાર હતા, અને બીમાર એટલે તાવ એકદમ ધગધગતો શરૂ થઈ ગયો હતો. મંદિર હતું, મંદિરની પ્રતિષ્ઠા તો અગાઉ થઈ ગઈ હતી, બાપાએ આરતી ઉતારીને સભામાં આવવાનું હતું. અગાઉ ગોધરામાં પ્રતિષ્ઠા કરીને બાપા પધાર્યા હતા. પરિસ્થિતિ કેવી સર્જાઈ કે સવારે સ્વામી આરામમાં ગયા અને સાંજે સ્વામીએ સભા કરવાની હતી. અને સભા ક્યાં હતી કે બોડેલીનું જે મંદિર એના પ્રાંગણની અંદર લગભગ 15 થી 20 હજાર આદિવાસી હરિભક્તો આપણે બધા ભેગા થયા હતા. ત્યાંથી લગભગ 5 સવા 5 યોગીચંદ સ્વામીનો ફોન આવ્યો અમને કે તમે સ્વામીના ઉતારામાં આવો, કે બાપા રકઝક કરે છે, બાપાને સભામાં આવવું છે અને મંદિરમાં આવવું છે. અને અમે કીધું કે પ્રશ્ન શું છે? કે સ્વામીને તાવ છે. તાવ તો બરાબર, પણ સ્વામીના હાર્ટબીટ્સ ઇરેટિક થાય છે. તાવ હોય ને હૃદયના ધબકારા બદલાવા લાગે એટલે તો પ્રશ્ન થાય. એટલે યોગીચંદ સ્વામી એવો આગ્રહ કર્યો કે તમે નારાયણ મુનિ સ્વામી, વિવેક સાગર સ્વામી બધા તમે આવો અને બાપાને સમજાવો, કારણ કે બાપા અમારું માનશે નહીં. એટલે જેવા સ્વામી ખાટલામાં સુતા તો મને એકદમ યાદ છે, આછી લાઈટ હતી, નારાયણ મુનિ સ્વામી, વિવેક સાગર સ્વામી અમે 3-4 જણા ત્યાં ગયા. સ્વામી છે ને બીમારીમાં પણ સમજી જાય. સ્વામી કે મેં બોલાવ્યા નથી ને આવ્યા છે. સમજ્યા ને? તો બહુ ચપ્પડ હતા, બહુ વેરી સ્માર્ટ. એમને તમે આવો ને તમે આગા પાછા થાવ ને આમ ખૂણામાં જાવ તો સ્વામી જોઈ લે એકદમ. સ્વામી આમ એકદમ ખાટલામાં સુતા હતા, દાઢી હળતી હતી આમ અને ઓઢેલું. એટલે પછી સ્વામી કે હજુ જેવામાં એન્ટર થયા ને, સ્વામી કે મારે ખાસ સ્વામી કે સભામાં જવું છે. એટલે ધીરે રહીને નારાયણ મુનિ સ્વામીએ શરૂ કર્યું એમની મીઠી ભાષામાં કે બાપા બધા હરિભક્તો છે, કોઈને એવો પ્રશ્ન નથી. સ્વામી કે મુનિ તમે તો બોલતા જ નહીં. એવું ઇન્જેક્શન કાઢ્યું ને. સ્વામી કે મુનિ તમે તો બોલતા જ. નારાયણ મુનિ કે શું બોલે? સુતા સુતા દાઢી હલે છે, એકદમ આમ થથરે છે બાપા, કે મુનિ તમે બોલતા જ નહીં. એટલે પછી વિવેક સાગર સ્વામી કીધું કે બાપા આપણે એમ કરીએ કે અત્યારે તમને તાવ છે, આ છે તે છે. સ્વામી કે ખબર છે ને તાવ છે, પણ સ્વામી કે મને છે ને, હું તમને લોકોને તો નથી ને, એમ એવો ભાવાર્થ હતો. વિવેક સાગર કે બાપા આપણે આ સભામાં ન જઈએ, ના છે તે છે. સ્વામી છે ને પકડી રાખ્યું હતું. સ્વામી કે મને સભામાં લઈ જાઓ, મારે સભામાં જવું છે, સભામાં જવું છે. પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે મારે દર્શન કરવા જવું છે. એટલે મંદિરમાં જાય એટલે દર્શન કરવા પછી સભામાં જવાય ને. તો યોગીચંદ સ્વામી કે બાપા સવારે તો આપણે દર્શન કરવા તો ગયા હતા, સ્વામી કે ફેર કરવા જવું છે. હવે કેવા આપણે મૂંઝાય. પછી ધીરે રહીને મેં થોડીક હિંમત કરી. મેં કહ્યું બાપા કે આવી રીતના શાસ્ત્રી મહારાજ બીમાર હોય અને આટલો તાવ હોય તો તમે શાસ્ત્રી મહારાજને બહારે લઈ જાઓ. તો સ્વામી કે હું લઈ જાઉં. વિચાર તો કરો. સ્વામી કે હું લઈ જાઉં. પછી મને કે તે શાસ્ત્રી મહારાજને જોયા હતા? એટલે એકદમ અમે એટલો બધો આમ પ્રેમથી અને એટલો બધો આગ્રહપૂર્વક મેં જે સ્વામીનો દયામનો ચહેરો જોયો છે ને. સ્વામી કે તે શાસ્ત્રી મહારાજને જોયા હતા? એટલે હું ચૂપ થઈ ગયો. સ્વામી કે મેં જોયા છે. સ્વામી કે રોગ હોય, તાવ હોય, પગે વાહ હોય તો એ ગાડામાં ગાદલા નાખીને હરિભક્તોને અક્ષર પુરુષોત્તમની વાત કરતા મેં જોયા છે. સ્વામી કે યોગીજી મહારાજના શરીરમાં રોગ હોય, 10 રોગ હોય તો પણ બબ્બે માળ ચડતા સ્વામી કે અમે જોયા છે. છેલ્લા શ્વાસ સુધી એમણે વિચરણ કર્યું છે. સ્વામી કે ભાઈ સાહેબ મને લઈ જાઓ, મને જવા દો બારે. અને તે વખતે પછી યોગીચંદ સ્વામીએ કહ્યું, અમે કહ્યું બાપા તમારા હૃદયના ધબકારા બદલાય છે અત્યારે. સ્વામીને કીધું. પછી સ્વામી એકદમ શાંત થઈ ગયા. પછી સ્વામીએ શું કીધું ખબર? સ્વામી કે તમારા બધાના મનમાં એમ હશે કે હું બહારે જાઉં અને મને કંઈક થાય એનો જવાબદાર કોણ? સ્વામી કે લાવો કાગળ, હું સહી કરીને આપું કે હું જવાબદાર છું, પણ મને બહારે લઈ જાઓ. એમને મેં નથી બોલ્યા કે છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા. આપણે તો થોડીક સેવા કરીને કે હવે યંગસ્ટર ચાન્સ આપો ને પછી ખુરશીમાં લઈને બેસી જઈએ. 2 જણા 2 શબ્દ કે અને તરત મન દુઃખ થાય. અરે કઈ ભૂમિકામાં, where does he want to take us? કઈ લીગ ઉપર બાપાએ આપણને પહોંચાડવા છે?
અને આપણી છાપ પણ બારે શું છે ખબર છે કે અક્ષર પુરુષોત્તમનો સત્સંગી હોય ને એની ભાત જુદી હોય. તમને નહીં માનતા, અંદર અંદર ભલે આપણે લાગે એના એ જ છે ને, એના એ જ છે ને, આનો સ્વભાવ. લોકો બારે કેવી રીતના જુએ છે. પ્રમુખ સ્વામીનો સિક્કો વાગ્યો છે. આ દ્રષ્ટાંત હું બહુ માર્મિક રીતે કહું છું કે એકવાર જયારે ભારતની અંદર ગુજરાતમાં ઇલેક્શન ચાલતું હતું અને તે વખતે ગાંધીનગર વિસ્તારની અંદર કોઈ ઉમેદવાર મળતો નહીં હોય. અને તમને એ ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા બધા સાધુ મહાત્માઓ પણ ઇલેક્શન લડતા હોય છે. ઠેર ઠેર જીતે થોડા, પણ લડે તો ઘણા. લોકલ મ્યુનિસિપાલિટીમાં નામ બદામ. આપણી તો આખી ડિસિપ્લિન જુદી છે, ભાત જુદી છે. અને તે વખતે જ્યારે ચીફ મિનિસ્ટર થી માંડીને મોટા મોટા નેતાઓ ચર્ચા કરતા, તેમાં એક બહુ જ મોટા મિનિસ્ટર લેવલના, એમણે ખાલી મોદી સાહેબ બેઠા હતા એની હાજરીમાં વાત કરી કે સાહેબ જો આમાં કેવું છે કે ગાંધીનગરમાંથી તમારે જો આરામથી કોઈને જીતાડવા હોય તો આપણે અક્ષરધામના એક સંતને ટિકિટ આપીએ તો જીતી જાય. આ હું ફેક્ટ કહું છું. અને તે વખતે મોદી સાહેબ બોલ્યા, પેલા નેશનલ લેવલના હતા. મોદી સાહેબ કે તમે આ સંતોને ઓળખતા નથી, આની ભાત જ જુદી છે, આ આધ્યાત્મિક છે, આવામાં પડે નહીં, આની સામે જુએ નહીં એવા આ સંતો છે. અક્ષર પુરુષોત્તમ એટલે એના હરિભક્તો જુદા હોય, એના સંતો જુદા હોય. જયારે અમદાવાદની અંદર બાપાની હાજરીમાં નાના નાના બાળકોએ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની ડિબેટ કરી હતી, બધા ટોપી પહેરીને કાકા બદીને લાકડીઓ લઈને બધા જે બહુ જ આમ ધાણી ફૂટે એમ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની બધી વાતચીત કરી હતી. અને એ પત્યા પછી જયારે ફોટો લેવા આવ્યા અને પછી સ્વામીની સામે જોઈને શું કીધું? સ્વામી કે ગુણાત્યાન સ્વામીએ કહ્યું હતું કે જયારે આપણે હરિભક્તોના દીકરાઓ સામે જોઈએ છે ત્યારે અવતારો અને દેવતાઓ કરતા વધારે તેજ દેખાય છે. સ્વામી કે અત્યારે આપણે બાળકો સામે જોઈએ છે ત્યારે અવતારો કરતા પણ વધારે તેજ દેખાય છે. કેમ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એટલે આપણી ભાત અલગ થઈ ગઈ છે. Not because we manage well, not because we create well, not because we do things well. No. બેસિક ફિલોસોફી છે કે આપણા અંતર અને મુખારવિંદની અંદર એનું તેજ છે. એવું સ્વામીએ બહુ સ્પષ્ટ આપણને વારંવાર સમજાવ્યું છે અને વાત કરી છે. બરાબર આપણે માનીએ છીએ. અને હકીકત છે ને ઇતિહાસ છે કે શંકરાચાર્યએ ભારતના ખૂણે ખૂણે 4 જગ્યાએ ગાદી કરી, પણ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વના ખૂણે ખૂણે એક મંદિરો જે બનાયા છે એ અક્ષર પુરુષોત્તમના ગાદી સ્થાનો છે. કેટલા બધા, કઈ રીતે? અને અત્યારે જે રોબિન્સવિલનું મહંત સ્વામી મહારાજે જે હમણાં આપણે જો આગળ ખાત કર્યું, બાપાએ એમના હાથે જ ખાત કરાવ્યું અને જે પ્રતિષ્ઠામાં પણ હાજર હતા અને અત્યારે હમણાં પરિક્રમાનું ખાત કર્યું. તમે જો જોવા જાઓ ને એનો સ્કેલ, એની રીતભાત, એનું જે કાર્ય થાય છે, માઇન્ડ બોગલિંગ. હમણાં જ વોશિંગ્ટનમાં બધા કોંગ્રેસમેન આવ્યા હતા અને કોંગ્રેસમેને કહ્યું કે ભાઈ તમારું આ રોબિન્સવિલમાં થાય છે કેવું છે, મને એક વાક્યમાં સમજાવો. હવે રોબિન્સવિલનું અક્ષરધામ કેવી રીતના તમે એક વાક્યમાં સમજાવી શકીએ? અત્યારે દિલ્હીનું ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ, રોબિન્સવિલ ઇઝ ઇવન બિગર. એટલે આ અમેરિકન હતા અને એક વાક્યમાં આપણે કેવી રીતના સમજાયું? મેં કહ્યું રોબિન્સવિલનું અક્ષરધામ બનશે ને તો એક વાક્ય બારે બોલાશે કે the largest Hindu temple in the world is no longer in India. 10,000 વર્ષથી મોટામાં મોટા મંદિરો ભારતમાં હતા, but the largest Hindu temple in the world is no longer in India. અક્ષર પુરુષોત્તમ. ક્યાં ક્યાં વાત કરવાની વાત છે. કદાચ આપણા મનમાં થાય કે સ્વામી આ થાય, આ શક્ય છે, એ બધું જ છે, પણ જેવા સ્થાનોની અંદર પણ આપણે કલ્પના ન કરી શકીએ તો એ પણ વાત આજે આપણે કરવામાં કંઈ વાંધો નથી કે જ્યારે આપણને પણ સમાચાર મળશે કે બરાબર ઓસ્ટ્રેલિયામાં થયું, હોંગકોંગમાં થયું, ઇન્ડિયામાં થયું, અમેરિકામાં થયું, કેનેડામાં મંદિરો થયા, ઇંગ્લેન્ડમાં, યુરોપની અંદર ઠેર ઠેર થયા, પણ જ્યારે ટૂંક સમયની અંદર આબુધાબીમાં અક્ષર પુરુષોત્તમ મંદિરનું ખાત થશે ત્યારે આપણને ખ્યાલ આવે કે જે ભૂમિની અંદર આપણે કલ્પી નથી શકતા, ઇમેજિન કરી નથી શકતા, ત્યાં સુધી બાપાએ ઠેલ મારીને, અને બાપાએ શું કીધું હતું
કે દેશકાળ સારા હોય ત્યારે મહારાજને યાદ કરીને કાર્ય કરવું. આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. આખો આ સંપ્રદાય એ શ્રીજી મહારાજની દ્રષ્ટિથી ચાલે છે, અક્ષર પુરુષોત્તમના જ્ઞાનથી ચાલે છે, પ્રગટ ગુરુ હરિ સત્પુરુષના કારણે ચાલે છે. અને એ જ્ઞાન જ્યાં જ્યાં જાય છે ત્યારે આપણને ખબર પડે કે બધાના મનની અંદર આ વાત દ્રઢ છે. ક્યાં સુધી પહોંચ્યું છે કે સ્વામીએ જેમ આગળ વાત કરી કે એમના જીવમાં અક્ષર પુરુષોત્તમ, હરિભક્તોના જીવમાં અક્ષર પુરુષોત્તમ સ્વામીએ નાખ્યું છે. એકવાર સ્વામી મુંબઈમાં હતા અને મુંબઈની અંદર સ્વામી એક વાત પૂછી કે સ્વામી કે આપણે આ સંપની વાત કરીએ છીએ તો અક્ષરધામ જે સંપની બન્યું એ કેવી રીતના આપણે વાત કરી શકીએ, એવી બધી ચર્ચા ચાલતી હતી. તે વખત અમે સંતોએ કીધું કે બાપા હમણાં એક જગ્યાએ અમે ત્યાં ગયા હતા અને અમે એક વાત કરી હતી કે આ દિલ્હીનું અક્ષરધામ બન્યું કઈ રીતે, વ્યક્તિથી બને એમ છે નહીં. શાસ્ત્રકારો પણ કહેતા કે આ શક્ય છે નહીં. જે શિલ્પકાર હતા એ કહેતા હતા કે 50 વર્ષ તો આ પથ્થરને બારે કાઢતા લાગે, ઘડતા અને આને ગોઠવતા તો વાત જ જુદી છે. આ બધી વાતો બધી સ્વામી આગળ ચર્ચા ચાલતી હતી ને એમાં એક વાત નીકળી. અમે કીધું કે બાપા એક જગ્યાએ અમે ગયા હતા, એમાં એક વાત કરી હતી કે આ બન્યું કેમ, કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી. અત્યારે આ સભામાં આપણે બેઠા છે, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે બધા જ એક સામટા ઊંઘમાં જઈએ. જો લાંબી ચાલે તો પ્રોબેબિલિટી વધે, પણ હું એમ કહું છું વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે બધા એક સામટા ઊંઘમાં જઈએ, લેસ. પણ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે બધા જ ઊંઘમાં જઈને બધાને એક સામટું સ્વપ્ન આવે. બોલો મોટેથી, પ્રોબેબિલિટી કેટલી છે એટલી નહીવત. પોસિબલ પણ તોય નહીવત લાગે કે એક સામટા બધાને સ્વપ્ન આવે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે સ્વપ્ન પણ એક સરખું જ હોય કે આપણે બધા જ એક સામટા ઊંઘી ગયા હોય, સ્વપ્નમાં બધા એક સામટા જંગલમાં જોઈએ, જંગલમાં સિંહ પડ્યો હોય, બધા એક સામટા જ દોડતા હોય, એક જ ઝાડ ઉપર બધા ચડીએ. પ્રોબેબિલિટી, આઈ એમ આસ્કિંગ યુ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી. એકદમ નહીવત. એક સામટું સૂવું પ્રોબેબિલિટી, એક જ સામટું સ્વપ્ન આવવું પ્રોબેબિલિટી, એક જ સામટું એક જ સરખું સ્વપ્ન ચાલે એની પ્રોબેબિલિટી કઈ છે? એકદમ ઝીરો. પણ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે આપણે બધા ઝાડ ઉપર ચડ્યા, નીચે વાઘ હોય, બધાના સ્વપ્નમાં એક જ સામટી બધાની આંખો ખુલે, બધા કે હું ઝાડ, તમે ઝાડ, બધા ઝાડ, એક જ નીચે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી? ઝીરો, ઇન્ફિનિટ ટુ ધ ઝીરો. બરાબર. મારે કેવું છે, બાપાને એમ વાત કરી કે બાપા યોગીજી મહારાજનું સ્વપ્ન હતું કે અક્ષરધામ બનાવવું. એ સ્વપ્ન આપે તમામ હરિભક્તમાં નાખ્યું અને બધા જ એ હરિભક્તો એ સ્વપ્ન સેવતા થયા, એટલે અક્ષરધામ 5 વર્ષમાં બન્યું છે, નિકટ ન બને. આ જયારે વાત બાપાને કરીને ત્યારે બાપા સંતો બેઠા હતા. બાપા કે તમારી સ્વામી કે તમે સ્વપ્નની વાત કરી, સ્વામી કે પાછળ જુઓ. જેવું પાછળ જોયું ને ત્યાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ હતી. સ્વામી કે અક્ષરધામ નહીં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં આ દેખાય ત્યારે તમે સ્વપ્ન પણ નહીં હોય એવી રચના અને કાર્ય થશે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં અક્ષર પુરુષોત્તમ દેખાય. બાપાને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં અક્ષર પુરુષોત્તમ દેખાય. અને એમણે હરિભક્તો સંતોની અંદર પણ એ જ વાત કરી છે. અને તમે જુઓ ક્યાં ક્યાં સ્વામી કેનેડાની પાર્લામેન્ટ હોય, બ્રિટન પાર્લામેન્ટ હોય, ઇન્ડિયાના રાષ્ટ્રપતિ ભવન હોય, કોઈ અમેરિકાનો પ્રેસિડન્ટ હોય, આ હોય તે હોય. મહંત સ્વામી હમણાં ઓબામા સાહેબને મળ્યા કે બીજા મોટા મોટા પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટરને મળ્યા. બધાની આગળ પહેલા દર્શન કોના કરાવે છે? અક્ષર પુરુષોત્તમ. લેશ માત્ર પોતાના માન મોટપ માટે નથી, લેશ માત્ર નહીં. એમને જ્યારે અક્ષર પુરુષોત્તમને આગળ રાખ્યા છે ત્યારે કેવું સર્જાયું છે. તો એક જૂના મંદિરના બહુ જ જૂના હરિભક્ત જેને અક્ષર પુરુષોત્તમનો કોઈ મહિમા બહુ ઝાઝો નહીં, એ કઈ વિવેક સાગર સ્વામીને મળવા આવ્યા, એમના જૂના મિત્ર. અને પછી આપણે કે સાર્કાસ્ટિક ટોનમાં એમને કીધું કે હવે તમારું ગાડું કેવું હાલે છે? તો વિવેક સાગર સ્વામી કીધું કે ગાડું રોકેટ બની ગયું છે અને ટૂંક સમયમાં ચંદ્ર ઉપર પણ મંદિર થશે. આ ગાડું અટકવાની થવાનું જ નથી. ધી અલ્ટિમેટ ફોર્સ છે. અને એ વસ્તુ જયારે આપણા મનની અંદર ક્લિયર થાય ત્યારે જૂના મંદિરના જ સંતોના મુખે આપણે જયારે સાંભળીએ,
એમને કીધું કે આખા જૂના મંદિરના સંપ્રદાયમાં જેટલા મંદિરો છે એટલા જ મંદિરો BAPS ના ફક્ત અમેરિકામાં છે. આપણે વિચાર કરીએ કે જે ભૂમિકા ઉપર જે એક સમય વિરોધ કરતા હતા, અનેક સમય આપણું ખંડન કરતા હતા, એ બધા જ સ્વીકારતા થઈ ગયા કે જે અક્ષર પુરુષોત્તમનું કાર્ય બાપાએ કર્યું છે અને જે અત્યારે મહંત સ્વામી કરી રહ્યા છે એને આપણે પણ આંબી શકીએ એમ છે નહીં. આ કેમ? આ કેવળ ભાવના નથી, આ વર્તન છે. પ્રમુખ સ્વામી મહારાજ સાચા બોલા હતા. લેશ માત્ર કચ્છી અતિશયોક્તિ કરતા નતા. એના અંતરમાં જે હેતુ કહેતા હતા. બાપા વારંવાર કહેતા કે શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે અસત્યનો ભાર આ પૃથ્વી ખમી શકતી નથી. સત્યના આધારે આપણો આ સિદ્ધાંત છે અને સત્યના આધારે બાપાએ આખી આ રચના કરી છે. એ કેમ હું આજે વાત કરું છું ખબર છે? કારણ કે આજે 24 સપ્ટેમ્બર છે. જ્યારે 1985ની સાલમાં બાપાને અમે સંતોએ પૂછ્યું હતું કે બાપા કયો વિચાર આપને વારંવાર આવે છે, એ જલજીવનીનો દિવસ 24 સપ્ટેમ્બર હતી. અને ત્યારે બાપાએ કીધું કે એ વાત બાજુ પર મૂકો, હું તમને એ કહું કયો વિચાર મને ક્યારેય આવતો નથી. કોઈનું ક્યારેય અહિત કરવાનો વિચાર ક્યારેય આવતો નથી. તો યાદ રહે એ 24 સપ્ટેમ્બરે સ્વામી બોલેલા, પણ એમણે જીવી બતાડ્યું છે. 24 સપ્ટેમ્બરે જ ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી એટેક થયો હતો. આજનો દિવસ છે. અને એકલું ક્યારેય કોઈનું અહિત નહીં, પણ આ એટેક પછી સ્વામીએ ગુજરાતમાં શાંતિ રહે, ઉકળાટ ના થાય. જ્યારે 75% આખું ભારત બંધ હતું, કેટલાય આપણને કહેનારા હતા કે તમે પણ આક્રમક થાઓ, સામે શબ્દ બોલો. શાંતિનો માર્ગ સ્વામીએ લીધો છે. અને જ્યાં આતંકવાદી હતા ત્યાંય સ્વામીએ પુષ્પ પધરાવીને કીધું કોઈને ક્યારેય આવો વિચાર કોઈના ઉપર આવે નહીં. સ્વામી કેવળ ભાવના રજૂ નતા કરતા, એમનામાં જીવંત હતી. આ અક્ષર પુરુષોત્તમની વાત કોઈ ભાવના કે કેવળ તત્વજ્ઞાન કે ગુઢ જ્ઞાન એવું નથી. એ લિવિંગ ફિલોસોફી છે. અને દરેકના જીવની અંદર આ ફિલોસોફીનો આપણને સ્પષ્ટ થયો છે. કારણ કે બાપાએ કહ્યું કે એક વાર પણ કોઈ અક્ષર પુરુષોત્તમ નામ બોલશે એને પણ શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેસાડશે. આ વાત કાંઈ સાંભળેલી કીધેલી નથી. વારંવાર બાપા આનો આગ્રહ કરતા. સ્વામીને જ્યારે પૂછવામાં આવ્યું કે જનમંગલ નામાવલીમાંથી તમને મહારાજના 108 નામમાંથી કયું નામ બહુ જ પસંદ છે, તો સ્વામી કીધું સ્વામિનારાયણાય નમઃ. કેમ? કે એમાં અક્ષર પુરુષોત્તમ સ્વામી કહેતા ગુણાત્યાન સ્વામી, નારાયણ કહેતા કે સહજાનંદ સ્વામી આવી જાય છે. જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખતા વખતે કલામ સાહેબે આગ્રહ રાખેલો કે જેમ એમને આ ખબર તો નથી કે પણ પરમહંસોએ મહારાજને વચનામૃત પ્રસાદીનું કરાયું હતું. કલામ સાહેબે કીધું કે હું આ પ્રમુખ સ્વામી પર પુસ્તક લખું છું તો પ્રમુખ સ્વામીને તમે દ્રષ્ટિ કરાવજો, કારણ કે મને ગભરાટ છે કે હું મારા લખાણથી કાંઈક પ્રમુખ સ્વામીની કીર્તિને કોઈ ઈજા નહીં પમાડું ને. મારાથી એવું લખાઈ જાય એમાં પ્રમુખ સ્વામીનું કાંઈક નીચું ન દેખાવું જોઈએ, કોઈ કોન્ટ્રોવર્સી ન થવી જોઈએ, એવી ચિંતા હતી. બાપાને જ્યારે પ્રસાદીનું કરવા ગયા અને તે વખતે કલામ સાહેબે કેણ મોકલાયું હતું કે તમે પ્રમુખ સ્વામીને પૂછજો કે એમના અંતરમાં કયું એક ચિત્ર બહુ મનપસંદ છે, તો એ ચિત્ર કે ફોટો પણ મારે આ પુસ્તકમાં લેવો છે. આ પુસ્તક કલામ અને સ્વામીનું હતું, એટલે કલામ અને બાપાના ફોટા તો હતા, પણ જ્યારે બીમારીમાં એ બાપાને અમે પૂછ્યું કે બાપા કયો એક ફોટો આમાં હોવો જોઈએ, કે કલામ સાહેબે કીધું છે કે તમારી ઈચ્છાથી એક ફોટો મૂકવો છે પુસ્તકમાં. હવે પુસ્તક કઈ અક્ષર પુરુષોત્તમ તો હતું નહીં, અને સ્વામી બીમારીમાં એકદમ ધીરા અવાજે બોલ્યા સ્વામી કે અક્ષર પુરુષોત્તમ. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, તમે હવે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં જોજો, કોઈ એવો મોટો રેફરન્સ નથી, પણ આ વચલા પાનામાં ફોટાની અંદર અક્ષર પુરુષોત્તમની છબી છે અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજની છબી છે. કારણ કે બાપાએ કીધું કે મારા મનપસંદ આ બે ફોટા છે. એમના જીવનની અંદર અને જીવની અંદર અક્ષર પુરુષોત્તમ હતા. અને સ્વામીએ કહ્યું છે એ જો આપણે રાખશું, આજે આપણે વિશ્વાસથી આ છાવણીમાં બેઠા છીએ, તો મહંત સ્વામી તો બેઠા જ છે આપણને જ્ઞાન સિદ્ધ કરાવવા, પણ વિશ્વાસથી બેસશો ને તો આ સાચા બોલા સંત છે. સાચા બોલા એટલે કેવા કે એકવાર એક સંપ્રદાય જોડે, અન્ય સ્વામિનારાયણ નહીં, એની જોડે અમારે વાટાઘાટ ને ચર્ચા ચાલતી હતી.
જમીનની વાત હતી. અમુક જમીન આપણી હતી, આપણે એમને આપવાની, ને એમની જમીન આપણને આપે, ને પછી સરકારની અંદર બધા જ સહી સિક્કા થાય એટલે ટ્રાન્સફર થાય. બાપા બીજે હતા, મીટિંગમાં અમને મોકલ્યા હતા. હા, એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો. સ્વામીએ કીધું કે મીટિંગમાં ચર્ચા થાય એટલે સ્વામી કે બહાર નીકળી અને મને ફોન કરવો કે શું ચાલે છે. મિનિટ ટુ મિનિટ રિપોર્ટ લેતા હતા. જે બીજા બધા સંપ્રદાયના જે વડાઓ તેની જોડે અમારી મીટિંગ ચાલતી હતી એમાં બધું જ બરાબર ચાલતું હતું. એમાં એક વ્યક્તિ એવું બોલ્યા કે આપણે આપણી જે જગાઓ છે આપણે પ્રમુખ સ્વામીને આપી દઈએ અને પછી 3-4 મહિના પછી જ આપણે આપી શકીએ એમ હતા. અને પછી પ્રમુખ સ્વામી કદાચ એમણે કીધું એ પ્રમાણે ન કરે તો શું, એવો પ્રશ્ન પૂછ્યો. બારે બાપાને વાત કરી કે બાપા અત્યારે બીજું બધું તો બરાબર છે, પણ આમને થોડોક અણવિશ્વાસ છે કે એ આપણને બધું કરી દે ને પછી આપણે કે પ્રમુખ સ્વામી પછી એમનું વચન બદલે અને પછી ન થાય તો શું. ત્યારે હસતા હસતા સ્વામીએ ફોનમાં કીધું, સ્વામી કે ક્યાં મને ઓળખે જ છે. સ્વામી કે ઊંઘમાં આપણે વચન આપ્યું હોય ને તોય આપણે પૂરું કરીએ એવો આપણો સ્વભાવ છે. આ સાચા બોલા સંત છે, આપણી આ દર્શન પણ સાચું છે, સત્યના આધારે આપણો સંપ્રદાય ચાલે છે અને સત્પુરુષના આધારે પોષણ થાય છે. તો આજના દિવસ આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન કદાચ આપણને વાગે, લોહીનું ટીપું નીકળે તો પણ અક્ષર પુરુષોત્તમ થાય એ જ આજના દિવસે